એ ખાલી એક જ ગાયન પર એ લોકોએ હેરાન કર્યું કે જમાઈ રાજા રામ નીકળ્યા ને એ જ ગાયન પર એ લોકોએ હુમલા કર્યો. અમને પ્યારથી કીધું હોત કે આ લગ્નમાં ગાયન ના વગાડશો, ડીજે ના વગાડશો, તો અમે બંધ કરી દીધું હોત તો ચોરીમાં મારી છોકરીનો લગ્ન તો થયું હોત, ફેરા થયા છે, ફેરા સાથથી લીધા હોત, વચનો એના પૂરા થયા હોત. અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાના લઈને બબાલ થઈ ગઈ છે. શહેર કોટડામાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં એક સમુદાયના લગ્ન પ્રસંગની વિધિ ચાલતી હતી ત્યારે જમાઈની એન્ટ્રી થાય છે. ત્યારે ફરિયાદી પક્ષનો આરોપ છે કે જમાઈ રાજા રામ મિલા આ ગીત જ્યારે વગાડવામાં આવે છે ત્યારે બીજા સમુદાયના લોકો એ પાર્ટી પ્લોટમાં ઘૂસી આવે છે. 5 થી 7 લોકો આવીને ડીજે બંધ કરવા માટે ધમકી આપે છે. એક તરફ રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે લગ્ન પ્રસંગ ચાલતો હતો ત્યારે આ સમુદાયના લોકો આવીને ડીજે બંધ કરાવવા માટે કહે છે. આને લઈને બે સમુદાયના ટોળા સામસામે આવી જાય છે અને ઉગ્ર બોલાચાલી બાદ બબાલ થાય છે. જોતજોતામાં ત્યાં પાર્ટી પ્લોટમાં હાજર વાહનોમાં તોડફોડ કરવામાં આવે છે, સામસામે ગાળાગાળી કરવામાં આવે છે અને ફરિયાદી પક્ષનો આરોપ છે કે લગ્ન પ્રસંગ વચ્ચે આ લોકોએ આ રીતના બબાલ કરી જેના કારણે જાન લીલા તોરણે પાછી ગઈ છે. લગ્ન પ્રસંગ અટકાવવા માટે અને ગભરાવા માટે આ પ્રકારનું ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. સાંભળીએ ફરિયાદી પક્ષના લોકોએ શું કહ્યું. એ ખાલી એક જ ગાયન પર એ લોકોએ હેરાન કર્યું કે જમાઈ રાજા રામ નીકળ્યા ને એ જ ગાયન પર એ લોકોએ હુમલા કર્યો. અમને પ્યારથી કીધું હોત કે આ લગ્નમાં ગાયન ના વગાડશો, ડીજે ના વગાડશો, તો અમે બંધ કરી દીધું હોત તો ચોરીમાં મારી છોકરીનો લગ્ન તો થયું હોત, ફેરા થયા છે, ફેરા સાથથી લીધા હોત, વચનો એના પૂરા થયા હોત, પણ કશું એનું થયું નહીં. મારી છોકરી આખી રાત એના મમ્મી પપ્પા એના આખા કુટુંબ રડ્યા છે, કોઈ બાકી નથી. બરોબર, તમારા લોકોને અમે પકડ્યું હોત તો તમે અમને કહી શકો છો. અમેથી 2 લાખો મારીને તમારો એ લોકોએ શરૂ કર્યું બધું જ એ લોકોએ કર્યું છે. અંદર ઘૂસીને મારવાનું ચાલુ કરી દીધા. ઓલરેડી અંદર પેહીને માર્યા, હોલમાં પેહીને બધા આવીને માર્યા. લગ્ન ના થાય તો કન્યાદાન કઈ થાય? છોકરીઓનો લગ્ન હોય, છોકરાનું લગ્ન હોય તો પોલીસ પ્રશાસન પહેલા લેવું પડે, એવું થઈ 10 વાગી ગયેલા. એમાં એક જ ગીતનો એન્ટર થયેલું કે જમાઈ રાજા રામ નીકળા. એ તો બધાને ખબર છે. હવે એ જ ગાયન વાગે છે, જમાઈ આવે છે ને આ જ ગાયન વાગે છે, એટલે અમે આ જ ગાયન વગાડેલું કે જમાઈ રાજા રામ નીકળા. આમાં આ ગાયન વગાડ્યું તો એમાં એ ગાયન માટે કહેવા બી નથી આવ્યા કે પોલીસ બી નથી કહેવા આવી કે તમે આ ગાયન ના વગાડશો, તમે આ ગાયન બંધ કરી દો. સીધા પથ્થરમારો કર્યો, અમારી ગાડીઓ તોડી નાખી, વરરાજાને પાછું મોકલ્યું, આખી જાન મારી પાછી ગતી રહી, આખું ખાવાનું બગાડી નાખ્યું છે. બરોબર છે, પણ તમારે લોકોને વિચાર કરવું જોઈએ કે આજે તમે જે છોકરીનું લગ્ન બગાડ્યું તમને એના મા બાપને પૂછી શકો છો કે એમના દિલ પર કેવો પથરો ફાટીને તૂટી પડ્યું છે કે એના મા બાપ 1-1 રૂપિયા ભેગા કરીને લગ્ન કર્યા હતા. હવે છોકરીની જિંદગીનો સવાલ છે. જો એ છોકરો પલટી જાય, એ જમાઈ પલટી જાય કે હું એ છોકરીને નહીં લઈ જાઉં તો મારે બીજો જમાઈ કઈથી હોધીને લાવવાનું. આવી રીતે તમે અમને હિન્દુ ધર્મમાં હેરાન કરો છો તો અમે હું તમને હેરાન કરવા આવ્યા હતા? મારા છોકરા, મારી છોકરી કે કોઈ બી કે છોકરીના મા બાપ તમારું નામ લીધેલું તમે આવી રીતે હેરાન કર્યા? હું કરવા હેરાન કર્યું? આખી જાન મારી પાછી ગઈ, બધી ગાડીઓ તોડી નાખી. જો મારા છોકરા તમારું નામ લીધું હોત તો અમને કીધું હોત, અમે જાતે અમારા છોકરાને મારત. અમે અરે એકદમ સોલિડ દહેશત હતી કે છોકરો જમાઈ તો રડીને નાહી ગયો. જમાઈ એવું કે અમારે તો લગ્ન જ નથી કરવું. કેમ કે આવી રીતે લગ્ન કેવી રીતે કરીએ? कड़क कार्रवाई ना सूत्रोच्चार करो तिवारी जी, कांग है कड़क कार्रवाई के लिए 2-4 सूत्रोच्चार करो. भलन पुलिस विरोधी करो. न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो. पीड़ित परिवार ने न्याय आपो, पीड़ित परिवार ने न्याय आपो, हिंदू ने हिम्मत आपो, न्याय आपो, न्याय आपो. ઘટનાની જાણ વિશ્વ હિન્દુ પરિષદને થતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં શહેર કોટડા પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો અને પીડિત પરિવારનો જે પ્રમાણેનો આરોપ છે તે પ્રમાણે
નારેબાજી ઉગ્ર પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે બંને પક્ષ સામે ફરિયાદ નોંધતા વિશ્વ હિન્દુ પરિષદના લોકો રોષે ભરાયા હતા અને સનાતન ધર્મને લઈને એ નારેબાજી પણ કરી હતી. ગઈકાલ શહેર કોટડામાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં મહાનંદભાઈ વૈશ્ય નામના વ્યક્તિ છે, એમના દીકરીના લગ્ન હતા. લગ્નમાં જ્યારે લગભગ 11:30ની આસપાસ ઊંચા અવાજે ડીજે સાઉન્ડ વાગતો હોય, બાજુની ચાલીમાં રહેતા મોહમ્મદભાઈ શેખ, એમના પત્ની ઇલિયાસભાઈ, સાથે બીજા એક બહેન અને બીજા એક વ્યક્તિ, એમ કરીને 5 થી 6 જણા આ ઉપરોક્ત જગ્યા ઉપર જઈ અને જે સાઉન્ડ છે, લાઉડ મ્યુઝિક વાગી રહ્યું છે, એનો અવાજ ધીમો કરવા બાબતેની રજૂઆત કરેલી હતી. આ દરમિયાન બંને પક્ષોને અંદર બોલાચાલી, ઝપાઝપી અને ઝઘડો થયેલો હતો. આ ઝઘડા દરમિયાન બંને પક્ષે નાની મોટી ઈજાઓ, સામાન્ય ઈજાઓ થયેલી છે અને ત્યાં પડેલા વાહનો જે છે એમાં 2 ગાડીના કાચ તૂટેલા છે, એમાં નુકસાન થયેલું છે. સાથે ત્યાં પાર્ક કરેલા અન્ય જે મોટરસાઇકલ્સ હતા એમાં પણ નાની મોટા નુકસાન થયેલા છે. આ સમગ્ર બાબતની જેવી જ પોલીસને જાણ થઈ તો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી હતી. તમામ સિનિયર અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બનાવને કાબૂમાં લીધો હતો અને બંને પક્ષે ટૂંકમાં જે ફરિયાદી છે એમની ફરિયાદ નોંધવામાં આવી હતી. રાઇટિંગ મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે અને અત્યાર સુધી પોલીસે 7 આરોપી અને હસ્તગત કરી લીધેલા છે. બીજા અન્ય જે આરોપી છે એની શોધખોળ કરી અને એ લોકોને પણ પકડી પાડવા માટે હાલમાં પોલીસની કાર્યવાહી ચાલુમાં છે. પોલીસ જ્યારે બનાવ બન્યો ત્યારથી પોલીસ સવારના 6 વાગ્યા સુધી એમના સાથે જ હતી. એમને પૂરતું રક્ષણ આપેલું હતું, એમને તમામ વિધિમાં એમને સાથ સહકાર આપેલો હતો અને ત્યારબાદ એમને એ લોકો જ્યારે આ જે પાર્ટી પ્લોટ છે ત્યારથી પછી નીકળ્યા, એના બાદ જ પોલીસ પછી ત્યાંથી જગ્યા ઉપરથી ખસી હતી. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પીડિત પરિવાર માંગ કરી રહ્યો છે. હાલ આ મામલે પોલીસે કુલ 7 લોકોની અટકાયત કરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ત્યારે ફરીથી આવો બનાવ ન બને તે માટે પીડિત પરિવાર માંગ કરી રહ્યો છે. સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે આજના દિવસે જે લોકોનો ત્યાં પ્રસંગ હતો, સંગીત સંધ્યાનો કાર્યક્રમ હતો, લગ્ન પ્રસંગ હતો, તેમણે પણ સંગીત નહીં વગાડવાનો નિર્ણય કર્યો છે. ગઈકાલે જે પ્રમાણેની બબાલ થઈ તેને ધ્યાનમાં રાખતા આજના જે આયોજક છે, લગ્ન આયોજક છે, તે પીડિત પરિવાર ભયમાં છે અને તેના જ કારણે ડીજે નહીં વગાડવાનો નિર્ણય કર્યો છે.